નમસ્તે. આજે શ્લોક છે ને, કરાગ્રે વસતે લક્ષ્મી. ઘણા બધા લોકો આ શ્લોક ખોટો ગાય છે. એને આજે સાચો શ્લોક કયો અને એ શું કામ સાચો છે એ મારે કહેવું છે. કરાગ્રે વસતે લક્ષ્મી, કરમધ્યે સરસ્વતી, કરમૂલે તુ ગોવિંદ, પ્રભાતે કર દર્શનમ. ગૂગલમાં આવી રીતે શ્લોક લખેલો છે. એમાં કર મધ્ય સરસ્વતીને બેસાડ્યા છે અને કરમૂલે ગોવિંદને બેસાડ્યા છે. વાસ્તવમાં કર મધ્યે ગોવિંદ છે અને કરમૂલે સરસ્વતી છે. શા માટે? એનું કારણ આજે મારે તમને કહેવું છે. આ શ્લોક પૂજ્ય પાંડુરંગ શાસ્ત્રીના જીવ ભાવના, વાગ્ભૂષણમ અને પ્રાર્થના પ્રીતિ એ ત્રણેય પુસ્તકોમાં છાપેલ છે અને સ્વાધ્યાયીઓ પોતાના કેન્દ્રો દ્વારા એ શ્લોકને બહુ વ્યાપક કરી રહ્યા છે, ઘણા વખતથી કરી રહ્યા છે. એમાં ગોવિંદનું સ્થાન કરના મધ્ય ભાગમાં કહ્યું છે. શું કામ તે સમજાવું. ઋષિઓએ લક્ષ્મીનું સ્થાન આંગળીઓને ટેરવે અને સરસ્વતીનું સ્થાન હાથના મૂલમાં એટલે કે કાંડા પાસે, એટલે કે હાથને કાગળ પર ટેકવીએ છીએ તે જગ્યાએ, અને ગોવિંદનું સ્થાન હાથની મધ્યમાં કલ્પ્યું છે. એના કારણો છે. એમને એમ સ્થાન નથી આપી દીધું કાંઈ. ગૂગલમાં જે છે તે બધું સાચું, એવી ગૂગલ ભક્તિ એ વાજબી નથી. તો હું તમને સમજાવું સાચું શું છે. તો હવે સાચો શ્લોક બોલીએ છીએ આપણે. કરાગ્રે વસતે લક્ષ્મી, કરમૂલે સરસ્વતી, કર મધ્યે તુ ગોવિંદા, પ્રભાતે કર દર્શનમ. એટલે કે આ આપણો હાથ છે. એ હાથના આગલા ભાગમાં લક્ષ્મીનું સ્થાન છે. જો આ આંગળી થોડીક મોટી છે, આ આંગળી એનાથી મોટી છે, આ આંગળી વળી નાની છે, આ આંગળી તો સાવ નાની છે. આ કરના આગલો ભાગ, કરના આગલા ભાગમાં લક્ષ્મીને બેસાડી છે. એટલા માટે કે લક્ષ્મી બધાને ઘરે સરખી નથી. મારી પાસે સાયકલય નથી, તો પડોશીની પાસે મોટું જબરું સરસ મજાનું વાહન છે, ડુક 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 કરીને ચલાવે છે. એની પછી કોઈક પડોશી એવા છે કે જેની પાસે મોટર છે. કેટલાકની પાસે તો કાંઈ જ નથી, ગુડિયા ગાડી. એટલે લક્ષ્મી બધાની પાસે સરખી નથી. કોઈકની પાસે 2 ફ્લેટ છે, કોઈકની પાસે મોટો બંગલો છે, કોઈની પાસે ઝૂંપડું નથી. અને એટલા માટે ઋષિઓએ આ અસમાન આંગળીઓની ઉપર, એના ટેરવાઓ ઉપર લક્ષ્મીને બેસાડી છે. વાત એમ છે કે આંગળીઓ અસમાન છે, લાંબી ટૂંકી છે, તેમ લક્ષ્મી પણ સૌની પાસે ઓછી વધતી છે. મારી પાસે સાયકલ છે તો કોઈની પાસે સ્કૂટર છે, તો કોઈની પાસે મોટર છે. તેથી લક્ષ્મીનું સ્થાન ઋષિઓએ આંગળીઓને ટેરવે રાખ્યું. કરમૂલને, આ આપણું કરમૂલ છે ને, આ કરમૂલ હાથનો થોભો, આ કરમૂલ કાંડાની પાસે છે. એને કાગળ ઉપર ટેકવીને પછી લખી શકાય છે. ટેકવા વિના લખી શકાય? આમ લખી શકાય? ન લખી શકાય. આને ટેકવવું પડે. કાગળ ઉપર ટેકવીએ અને પછી આપણે લખીએ. અને એટલા માટે આ ભાગ ઉપર ઋષિઓએ સરસ્વતીને બેસાડ્યા. અહીંયા આગળ ઋષિઓએ સરસ્વતીને બેસાડ્યા. હવે આપણે જોયું કે આ ઓછી વધતી લક્ષ્મીના પ્રતિક્ષમી આંગળીઓ, એને આપણે વાળો ને, મુઠ્ઠી વાળો, તો આ કરના મધ્ય ભાગમાં આ આંગળીઓ નાની મોટી લાગે છે? નથી લાગતી, સમાન લાગે છે, સરખી લાગે છે. એટલા જ માટે ઋષિઓએ કરના મધ્ય ભાગમાં ભગવાન છે એવી કલ્પના કરી. કર મધ્યે તુ ગોવિંદ, ઊંચી વધતી લક્ષ્મીવાળા ભગવાનની પાસે જાય તો સમાન છે. એ બધાને સમાન નજરે જુએ છે. ગોવિંદની પાસે બધા સરખા છે. ઊંચ નીચ, ગરીબ તવંગરના ભેદ ગોવિંદ પાસે નથી.
અને એટલા માટે ઋષિઓએ કહ્યું કે કર મધ્યે તુ ગોવિંદા. સમજાઈ ગયું? લક્ષ્મી ઓછી વધતી છે બધા પાસે, એટલે કરાગ્રે લક્ષ્મીને બેસાડી, કારણ કે આંગળીઓ નાની મોટી છે. અને આ થોભાનો ભાગ બહુ કામનો જ, એનો ટેકો લીધા વિના લખી શકાતું નથી. અને એટલે અહીંયા આગળ સરસ્વતીને બેસાડ્યા. અને આ બધી નાની મોટી આંગળીઓ વચ્ચે જાય ત્યારે સમાન લાગે છે, અને એટલે કરની વચ્ચે ગોવિંદને બેસાડ્યા. આમાં કોઈ બીજાનું ચાલી શકે એમ નથી. ઋષિઓની પાસે જે તર્ક છે ને, એ તર્કને કોઈ આંબી જઈ શકે એમ નથી. અને પ્રભાતમાં આવી રીતે કરદર્શન કરનાર મનુષ્ય પ્રારબ્ધવાદી નહીં રહેતા, પુરુષાર્થવાદી બને છે. કારણ કે તેને થાય છે કે લક્ષ્મી, સરસ્વતી અને ભગવાન ગોવિંદ એ ત્રણેય જો મારી પહોંચમાં જ છે, જો હું પ્રયત્ન કરું તો તેમને પામી શકું. આવું સમજતા જ આળસ છૂટી જાય છે. ઋગ્વેદનો એક મંત્ર છે કે અયમ મે હસ્તો ભગવાન, અયમ મે હસ્તો ભગવત્તરઃ. આ મારો હાથ જ ભગવાન છે, અરે આ મારો હાથ ભગવાન કરતાંય ચડિયાતો છે, તેથી આ હાથને હવે પવિત્ર રાખવો પડશે. આ શ્લોક આપણને પવિત્ર બનવા પ્રેરે છે. તો જય શ્રી કૃષ્ણ. હવે આપણે સાચો શ્લોક બોલશું. કરાગ્રે વસતે લક્ષ્મી, કરમૂલે સરસ્વતી, કર મધ્યે તુ ગોવિંદ, પ્રભાતે કર દર્શનમ, એમ બોલશું. સારું, ચાલો, જય શ્રી કૃષ્ણ.